ગુડ મોર્નિંગ વિદ્યાર્થીનીઓ, કેમ છો? બધા મજામાં? અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે. હવે આપણે સંવેદનના પ્રકારો વિશે જોઈશું. સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એ ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયનું પહેલું પ્રકરણની અંદર આપણે સંવેદન એનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે સંવેદનના 5 પ્રકારોનો આજે અભ્યાસ કરવાનો છે. બોર્ડની એક્ઝામ માટે બહુ મહત્વનો આ પ્રશ્ન છે. તો સંવેદનના 5 પ્રકારો પહેલા આપણે એના મુદ્દા તૈયાર કરીશું. તો સંવેદનના પ્રકારો કેટલા અને કયા કયા? તો સંવેદનના 5 પ્રકારો છે. 1. દ્રષ્ટિ સંવેદન, 2. શ્રવણ સંવેદન, 3. ગંધ સંવેદન, 4. ત્વચા અને સ્પર્શ સંવેદન, એના પછી સ્વાદ સંવેદન. પહેલા બે જે પ્રકાર છે દ્રષ્ટિ સંવેદન અને શ્રવણ સંવેદન એ છેલ્લા 15 વર્ષથી બોર્ડના પેપરની અંદર હોય છે. એટલે આપણે એમ પૂછાય કે સંવેદનના પ્રકારો જણાવીને કોઈ પણ બે સમજાવો, તો એમાં આપણે ગંધ સંવેદન અને સ્વાદ સંવેદન સમજાવવાનું. ધોરણ 11 યાદ કરો કે જે મુદ્દા સહેલા હોય એના ઉપર વધારે આપણે ધ્યાન આપવાનું છે. એટલા માટે આપણે કોઈ પણ પૂછાય કે સંવેદનના પ્રકારો જણાવો, તો સંવેદનના 5 પ્રકાર જણાવવાના. આપણા વિષયનો આધાર એ પ્રશ્ન છે, પણ આપણા પ્રશ્નનો આધાર એ મુદ્દા છે. તો સંવેદનના પ્રકારો દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન, ત્વચા અને સ્પર્શ સંવેદન. તો દ્રષ્ટિ સંવેદન એ બહુ મહત્વનો મુદ્દો છે, શોર્ટ નોટ તરીકે આવે છે. અને શ્રવણ સંવેદન એ બહુ અગત્યના છે. તો સૌથી પહેલા આપણે દ્રષ્ટિ સંવેદન વિશે વાત કરીશું. આની અંદર આકૃતિ છે, એના ઉપર પણ આપણે ભાર આપીશું. મનોવિજ્ઞાનના આપણા 10 પ્રકરણોની અંદર પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2, પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 7 અને પ્રકરણ નંબર 8, આ 5 પ્રકરણમાંથી આપણને 70 ગુણના પ્રશ્નો મળશે. અને વિભાગ ઈ છે 5 ગુણનો, એક પ્રશ્નના 5 ગુણ, એવા 25 ગુણના 5 પ્રશ્નો હશે. તો એ પહેલું, બીજું, ત્રીજું, 7મું અને 8મા પ્રકરણમાંથી આવશે. એટલે પહેલું, બીજું, ત્રીજું, 7મું અને 8મા યુનિટ ઉપર આપણે વધારે ધ્યાન આપીશું. એના સિવાય જે યુનિટ રહી ગયા કે યુનિટ નંબર 4, 5, 6, 7, 9 અને 10, એમાંથી 30 ગુણનું જ પૂછાશે. તો જે પ્રમાણે સમજાવું આપણે બહુ ગંભીરતાપૂર્વક ધ્યાન આપીશું. પહેલાં મેં PDF ફાઇલ મોકલેલી છે, એના ઉપર થોડો આપણે અભ્યાસ કરવાનો રહેશે તમારે જાતે. તો દ્રષ્ટિ સંવેદન, તો દ્રષ્ટિ સંવેદન એટલે શું? તો સૌથી મહત્વનું સંવેદન એ દ્રષ્ટિ સંવેદન છે. ઘણી વખતે 1 કે 2 કલાક આપણે આંખ બંધ કરીને કોઈ બેસવાનું કહે તો આપણે બેસી શકતા નથી. તો દ્રષ્ટિ સંવેદન એ આપણા માટે બહુ અગત્યની બાબત છે. તો સૌથી મહત્વનું સંવેદન એ દ્રષ્ટિ સંવેદન છે. આંખ તેના આંતરિક અવયવો, ચેતાતંતુઓ અને મગજનો સમાવેશ સંવેદનમાં કરવામાં આવે છે. પ્રકાશની હાજરી અનિવાર્ય જોવા મળે છે. દ્રષ્ટિ સંવેદનની અંદર કઈ હાજરી અનિવાર્ય હોય? તો પ્રકાશની હાજરી. હવે આગળ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો સફેદ તંતુઓનો બનેલો સફેદ રંગનો ભાગ અક્ષિપટલ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્રષ્ટિ સંવેદનની અંદર સફેદ તંતુઓનો બનેલો સફેદ રંગનો ભાગને આપણે અક્ષિપટલ કહીશું. અક્ષિપટલો અપારદર્શક છે. કેવા છે? અપારદર્શક. અક્ષિપટલ થી આંખના અંદરના ભાગનું રક્ષણ થતું જોવા મળતું હોય છે. આંખના ડોળાનો કાળો ભાગ એ પારદર્શક, તે દગપટલ તરીકે આપણે ઓળખીશું. દગપટલથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશે છે. બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર હોવું જોઈએ. આગળ આપણે જોઈએ કે આંખના સફેદ ભાગમાં વચ્ચે દેખાતો કાળો, ભૂખરો કે માજરો ગોળ ભાગ તે કૃષ્ણમંડળના સ્નાયુઓ છે.
તો આ કૃષ્ણમંડળથી આંખનો રંગ દેખાય છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સ્પર્શતા નથી, પણ તેની વચ્ચે રહેલી જગ્યા તે કીકી તરીકે ઓળખીશું આપણે. તો કીકી અવયવ નથી, પણ 1/8 ઇંચનું છિદ્ર છે. દ્રષ્ટિ સંવેદન માટે પ્રકાશનું કિરણ, ધ્યાન આપજો, દકપટલમાંથી કીકી અને નેત્રમણીમાં પસાર થઈને નેત્રપટલના ચોક્કસ ભાગે પહોંચે, ત્યાંથી દ્રષ્ટિ ચેતાઓ મારફતે વસ્તુનું પ્રતિબિંબ મસ્તિષ્ક છાલના પશ્ચખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે, જેથી દ્રષ્ટિ સંવેદન અનુભવાય. તો દ્રષ્ટિ સંવેદનનો અનુભવ આપણને કઈ રીતે થાય? તો દ્રષ્ટિ સંવેદન વિશે નોંધ તૈયાર કરો, એવું બોર્ડની એક્ઝામમાં પૂછાય. તો આ મુદ્દો બહુ મહત્વનો છે. પરીક્ષક એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરશે. તો દ્રષ્ટિ સંવેદન માટે પ્રકાશનું કિરણ દકપટલમાંથી કીકી અને નેત્રમણીમાં પસાર થઈને નેત્રપટલના ચોક્કસ ભાગે પહોંચે, ત્યાંથી દ્રષ્ટિ ચેતાઓ મારફતે વસ્તુનું પ્રતિબિંબ મસ્તિષ્ક છાલના પશ્ચખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે, અને જેથી દ્રષ્ટિ સંવેદન અનુભવાય છે. દ્રષ્ટિ સંવેદનનો આપણે અનુભવ કરીએ છીએ. હવે આકૃતિના આધારે આપણી આંખની રચના કયા પ્રકારની છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા પહેલી આકૃતિની અંદર, જે પહેલી આપણી આકૃતિ છે એની અંદર આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો આંખની એક આકૃતિ આપેલી છે. તો ઉપર પાપણ શબ્દ આપેલો છે, એટલે તીર આપી જોવાનો પ્રયત્ન કરો. અશુગ્રંથિ ક્યાં આવેલી છે? અક્ષિપટલ. તો સફેદ, આપણી આંખની અંદર સફેદ કલરનો જે ભાગ છે એને આપણે અક્ષિપટલ તરીકે ઓળખીશું. કૃષ્ણમંડળના સ્નાયુઓ, તો કીકીની આજુબાજુના ભાગને આપણે કૃષ્ણમંડળના સ્નાયુઓ તરીકે ઓળખીશું. અને કીકી એ બ્લેક કલર જે છે, કાળો કલર, એને આપણે કીકી તરીકે ઓળખીશું. દકપટલ એ આજુબાજુ પસરેલું છે. એ જ રીતે બાજુની આકૃતિમાં જોવાનો પ્રયત્ન કરીએ. તો આંખના સ્નાયુઓ, શ્વેતપટલ ક્યાં આવેલું છે, મધ્યપટલ ક્યાં આવેલું છે, પિત્તબિંદુ ક્યાં આવેલું છે, અંધબિંદુ ક્યાં આવેલું છે, દ્રષ્ટિ ચેતા ક્યાં આવેલું છે, પોપચું ક્યાં આવેલું છે. પાપડને જોવાનો પ્રયત્ન કરો. કીકી, નેત્રમણી, તરલ રસ કોટર, એના પછી નેત્રમણી બંધના સ્નાયુઓ, જેને આપણે સિલિયરી સ્નાયુઓ તરીકે ઓળખીશું. તો આંખની રચનાની અંદર આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ, તો એના વિશે આપણે જોઈએ. તો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. અને બહુ મહત્વની બાબત છે કે આંખની બાહ્ય રચના સામાન્ય રીતે, અને આપણે અરીસામાં સામે ઊભા હોઈએ ત્યારે આપણને બીજા આંખથી જોઈએ ત્યારે આપણે આંખની રચના આપણને દેખાતી હોય છે. તો આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ? તો દ્રષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ ફરી પ્રકાશનું કિરણ દકપટલમાંથી કીકી અને નેત્રમણીમાંથી પસાર થઈને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. ત્યાંથી દ્રષ્ટિ ચેતાઓ મારફતે વસ્તુનું પ્રતિબિંબ મસ્તિષ્ક છાલના પશ્ચખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે છે, અને જેને કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. તો દ્રષ્ટિ સંવેદનનો અનુભવ કઈ રીતે થાય એના વિશે આપણે માહિતી મેળવી. હવે આગળ થોડી બાબત આપણે દ્રષ્ટિ સંવેદનમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે જોઈએ તો કેટલી તીવ્રતા વાળું પ્રકાશનું કિરણ નેત્રપટ સુધી પહોંચશે તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન અને પ્રસરણ પર આધારિત છે. એટલે કે કૃષ્ણમંડળના સ્નાયુઓની તીવ્રતા પ્રત્યે અતિસંવેદનશીલ જોવા મળતી હોય છે. એટલે કે પ્રકાશ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે અને કીકી નાની બને છે. પ્રકાશ ઘટે, ધ્યાન આપજો, તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચન પામે અને કીકી મોટી બને છે. એટલે કે નજીક કે દૂરના પદાર્થના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર જોવા મળતા હોય છે.
તો હવે આપણે શ્રવણ સંવેદન વિશે આપણે જોઈએ તો આપણા સંવેદનના 5 પ્રકારોની અંદર ટૂંકનોંધ માટે વિભાગ ડી ની અંદર 3 ગુણની અંદર મોસ્ટ આઈએમપી દ્રષ્ટિ સંવેદન. દ્રષ્ટિ સંવેદન ન પૂછાય તો અથવા કહીને શ્રવણ સંવેદન પૂછાશે. પણ એવું પૂછાય કે સંવેદનના પ્રકારો જણાવીને કોઈ પણ બે સમજાવો તો તમારે દ્રષ્ટિ અને શ્રવણ સંવેદન છોડીને ગંધ અને સ્વાદ સંવેદન સમજાવવાનું. કારણ કે જે બાબત આપણને સરળ હોય એ આપણે સારી રીતે સમજાવી શકીએ. તો શ્રવણ સંવેદન વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો પહેલાના સમયની અંદર કેમેરાની અંદર રોલ ભરાવાના આવતા હતા, પણ અત્યારે તો ડિજિટલ કેમેરા આવી ગયા. પણ પહેલા આપણા ઘરે કોઈ જૂનો કેમેરો પડ્યો હોય તો એ કેમેરો જે રોલ ભરાવાનો કેમેરો આવતો હોય ને કેમેરાનો આપણે પાછળનું ઢાંકણું ખોલીએ રોલ ભરાવા માટે, તો એ સેમ પરિસ્થિતિ જે છે એ દ્રષ્ટિ સંવેદનની અંદર જોવા મળતી હોય છે. પણ આપણે શ્રવણ સંવેદન વિશે હવે આપણે આગળ વધીશું. તો જગત સાથેના જીવન સંપર્ક માટે જરૂરી શ્રવણ સંવેદન એટલે અવાજની દિશા, અંતર, અંદાજ અને આંદોલનો સમજવા જરૂરી શ્રવણ સંવેદન એ મહત્વનું છે. એટલે કે શ્રવણ સંવેદન આપણે ક્યાં સુધી સાંભળી શકીએ, આપણા ધ્વનિની મર્યાદા, સાંભળવાની મર્યાદા આપણા કાનની કેટલી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ સી 2 ગુણ, 20 થી 20,000 CPS સાયકલ પર સેકન્ડ હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા રજૂ થતો અવાજ સાંભળી શકાય. તેનાથી ઓછો કે વધારે કંપનવાળો અવાજ સંભળાતો નથી. તો માનવીની સાંભળવાની શક્તિ કેટલી? તો 20 થી 20,000 CPS સાયકલ પર સેકન્ડ હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા રજૂ થતો અવાજ આપણે સાંભળી શકીએ છીએ, પણ તેનાથી ઓછો કે વધારે કંપનવાળો અવાજ આપણે સાંભળી શકતા નથી. એ આપણા કાનની મર્યાદા છે. હવે બાહ્ય કર્ણ શ્રવણ સંવેદનમાં આપણે 3 મુદ્દા જોવાના છે: બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને આંતરકર્ણ. તો બાહ્ય કર્ણમાં શું આવશે? કર્ણપાલી, કાનની બૂટનો સમાવેશ એ બાહ્ય કર્ણમાં થશે. કર્ણનલિકા અને કર્ણપટલ, કર્ણપટલ માટે બીજો શબ્દ છે કર્ણઢોલ નો સમાવેશ થશે. આ વિધાન ઉપર આપણે ટીક કરીશું. વિભાગ બી ની અંદર 1 ગુણની અંદર એ અગત્યની બાબત છે. મધ્ય કર્ણની અંદર શું આવે? તો હથોડી, એરન અને પેંગડું જેવો આકાર ના 3 હાડકાઓ પરસ્પર જોડાયેલા છે. તો હથોડી, એરન અને પેંગડું શું છે? તો આપણા કાનની અંદર રહેલી 3 અસ્થિઓ છે, 3 હાડકાઓ છે. એમાં કંપન અને ધ્રુજારી થવાથી આપણને એક સાંભળવાનો અનુભવ થતો હોય છે. તો હથોડી, એરન અને પેંગડું જેવો આકાર 3 હાડકાઓ પરસ્પર જોડાયેલા હોય છે. આમાં કંપન થવાથી આપણે સાંભળી શકીએ છીએ. યુસ્ટિકીય નલિકા જેનો બીજો છેડો ગળામાં ખુલે તેનો સમાવેશ થતો હોય છે. હવે આંતરકર્ણ વિશે જોવો તો આંતરકર્ણમાં કઈ બાબતો? તો મધ્ય ભાગ, શંખાકૃતિ કે કર્ણશંખ અને અર્ધવર્તુળાકાર કર્ણવલયો 3 મુખ્ય ભાગોનો સમાવેશ એ આંતરકર્ણમાં થાય છે. વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ કર્ણપાલીમાં એકઠા થઈ કર્ણનલિકા મારફતે કર્ણઢોલમાં પહોંચી ધ્રુજારી ઉત્પન્ન કરે. પરિણામે કર્ણઢોલના 3 હાડકાઓમાં કંપન પેદા થાય. ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં રૂપાંતર થાય. અસ્થિ તરંગો આંતરકર્ણમાં પહોંચી પ્રવાહી તરંગમાં પરિવર્તિત થાય. શંખાકૃતિ કે કર્ણવલયના પ્રવાહીને ઉત્તેજે અને તેથી સૂક્ષ્મ વાળકોષો ઉત્તેજાય અને ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય. અને આ ચેતા પ્રવાહ મગજના નિમ્નખંડમાં શ્રવણ કેન્દ્ર સુધી પહોંચે અને ધ્વનિ સંવેદન અનુભવાય છે. તો ધ્વનિ સંવેદનનો અનુભવ આપણને કઈ રીતે થાય? તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધ્યાનથી સમજજો કે વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ
કર્ણપાલીમાં એકઠા થઈ કર્ણનલિકા મારફતે કર્ણઢોલમાં પહોંચી ધ્રુજારી ઉત્પન્ન કરે. પરિણામે કર્ણઢોલના 3 હાડકાઓમાં કંપન પેદા થાય. ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં રૂપાંતર થાય. અસ્થિ તરંગો આંતરકર્ણમાં પહોંચી પ્રવાહી તરંગમાં પરિવર્તિત થાય. શંખાકૃતિ કે કર્ણવલના પ્રવાહીને ઉત્તેજે, તેથી સૂક્ષ્મ વાળકોષો ઉત્તેજાય અને ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય. અને આ ચેતા પ્રવાહ મગજના નિમ્નખંડમાં શ્રવણ કેન્દ્ર સુધી પહોંચે અને ધ્વનિ સંવેદન થાય અને આપણે સાંભળી શકીએ છીએ. તો દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન. તો શ્રવણ સંવેદનમાં હવે આપણે કાનની રચના સમજવાનો પ્રયત્ન કરીએ આકૃતિના આધારે. તો આપણું ધ્યાન સ્ક્રીન ઉપર વિદ્યાર્થીઓ હોવું જોઈએ. તો બાહ્ય કર્ણ ધ્યાન આપીશું, મધ્ય કર્ણ અને આંતરકર્ણ, આવા 3 વિભાગો છે. તો બાહ્ય કર્ણ પહેલા આવે છે, છેલ્લે આંતરકર્ણ છે, ધ્યાન આપીશું, અને વચ્ચે મધ્ય કર્ણ છે. તો એમાં શબ્દો સાથે જેના લીટી દોરવામાં આવી છે એના ઉપર ધ્યાન આપીએ. તો લમણાનું હાડકું ક્યાં આવેલું છે, પછી હથોડી, એરન અને પેંગડું ક્યાં આવેલું છે કાનમાં, એ જોવાનો પ્રયત્ન કરો. કર્ણવલયો ક્યાં આવેલા છે, મગજ તરફ જતા શ્રવણ તંતુઓ ઉપર આપણે ધ્યાન આપીએ. સંખ્યાકૃતિ ભાગ, ચુષ્ટેકીયન, યુષ્ટેકીયન નલિકા, મધ્ય કર્ણનું ધ્યાન આપીશું. મધ્ય કર્ણનું પોલાણ, કર્ણપટલ, કર્ણનલિકા, કર્ણદાલી, કાનની બૂટ ને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો આપણી કાનની આ એક રચના છે, એની આકૃતિ છે, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. પણ બોર્ડની એક્ઝામની અંદર દ્રષ્ટિ સંવેદન હોય, ગંધ સંવેદન હોય, શ્વાસ સંવેદન હોય, ત્વચા કે સ્પર્શ સંવેદન હોય, તો એની આકૃતિ દોરવાની જરૂર નથી. તો આપણે આકૃતિને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે શ્રવણ સંવેદનની અંદર આટલી બાબતો હતી. પણ હવે આપણે ગંધ સંવેદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું કે સંવેદનના જે 5 પ્રકારો છે એમાં એવું પૂછાય કે સંવેદનના પ્રકારો જણાવીને કોઈ પણ 2 પ્રકાર સમજાવો. તો તમારે દ્રષ્ટિ સંવેદન અને શ્રવણ સંવેદન એ થોડી અઘરી બાબત છે, પણ ગંધ સંવેદન, શ્વાસ સંવેદન એ સહેલી બાબત છે. તો હવે આપણે ગંધ સંવેદન વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગંધ સંવેદનના સ્થાપક હેનિંગ નામના મનોવૈજ્ઞાનિકે ગંધ સંવેદન વિશે પ્રદાન કર્યું. તો ગંધ સંવેદનના 5 પ્રકારો પણ કોને આપ્યા છે, 6 પ્રકારો આપ્યા છે, તો એ હેનિંગ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યા. તો ગંધ સંવેદનનો અનુભવ આપણને કઈ રીતે થાય, તો ધારેન્દ્રિયો દ્વારા ગંધ કે સુગંધનું સંવેદન આપણને થતું હોય છે. આપણે પાલનપુરથી અમદાવાદ જતા હોઈએ ત્યારે રસ્તાની અંદર જીરું અને વૈયારીની સુગંધ આવવા લાગે એટલે આપણને ખ્યાલ આવે કે ઊંઝા આવ્યું. અમદાવાદથી આપણે મુંબઈ જતા હોઈએ, બોમ્બે જતા હોઈએ ત્યારે તેલના કૂવાની વાસ આવે એટલે આપણને થોડું ખ્યાલ આવે કે અંકલેશ્વર આવ્યું, ભરૂચ આવ્યું. તો એ આપણે ગંધના કારણે એનો એક અનુભવ થતો હોય છે. તો આપણે ગંધ સંવેદનને ત્યાંથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધાનેન્દ્રિયો દ્વારા ગંધ કે સુગંધનું સંવેદન એ આપણને થતું હોય છે. ધાન તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતા પ્રવાહ મોટા મગજમાં મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતા ગંધ સંવેદન અનુભવાય. તો ગંધ સંવેદનનો અનુભવ વિદ્યાર્થીઓ આપણને કઈ રીતે થાય, તો ધાન તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતા પ્રવાહ મોટા મગજમાં મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતા ગંધ સંવેદન અનુભવાય. ધાન તંતુઓનું સ્થાન નાકની અંદર આવેલી 2 સાંકડી નળીઓમાં આવેલું છે. ગંધ સંવેદનના અનુભવમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. ઘણા લોકોને ગંધ સંવેદનનો અનુભવ થાય, પણ ઘણા લોકોને ગંધ સંવેદનનો અનુભવ થતો નથી. દાખલા તરીકે ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ગંધ સંવેદનના અનુભવમાં વ્યક્તિગત ભિન્નતા છે.
તમે વાપી અથવા અંકલેશ્વર જાઓ તો ત્યાં ગાડી રહેતા લોકો માટે એ તેલની જે ગંધ છે એનાથી ટેવાઈ ગયા છે. આપણે મહેમાન બનીને જઈએ તો આપણે ઊંઘી શકતા નથી, કારણ કે એ પ્રકારની વાસ આપણને આવતી હોય છે. એ જ રીતે વેરાવળ, સૌરાષ્ટ્રની અંદર આપણે વેરાવળ જવાનું થાય તો ત્યાં ગાડી દરિયા કિનારા આગળ માછલીઓના વાસના કારણે પણ આપણે ત્યાં સારી રીતે રાત્રે સૂઈ શકતા નથી. એટલે કે ગંધ સંવેદનના અનુભવમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. લાંબા સમય સુધી ગંધ સંવેદન અનુભવાય તો તેવા પદાર્થ પ્રત્યેની સંવેદનશીલતાથી વ્યક્તિ ટેવાઈ જાય છે. એકની એક ગંધનો એ વારંવાર અનુભવ કરે પછી એ ગંધ એને હેરાન નથી કરતી. એમને વાત કરી અંકલેશ્વરની, વાપીની અને વેરાવળની. આગળ વિદ્યાર્થીઓ જોઈએ આપણે તો લાંબા સમય સુધી ગંધ સંવેદન અનુભવાય તો તેવા પદાર્થ પ્રત્યેની સંવેદનશીલતાથી વ્યક્તિ ટેવાઈ જાય. હેનિંગે ગંધના 6 પ્રકારો આપ્યા છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ સી 2 ગુણની અંદર છેલ્લા 15 વર્ષથી પૂછાય છે કે ગંધના પ્રકાર કોણે આપ્યા? તો ગંધના પ્રકારો હેનિંગ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યા છે. તો ગંધના કેટલા પ્રકારો છે? તો ગંધના 6 પ્રકાર. કયા કયા? તો પહેલો પ્રકાર છે, આપણે સ્ક્રીન ઉપર જોઈએ કે બળતી વસ્તુની ગંધ. બીજો પ્રકાર છે સડેલી વસ્તુની ગંધ. ત્રીજો પ્રકાર છે ઈથરની ગંધ. ચોથો પ્રકાર છે મસાલાની ગંધ. પાંચમો પ્રકાર છે રાળની ગંધ અને છઠ્ઠો પ્રકાર છે સુગંધ. તો ગંધના કેટલા પ્રકાર? તો ગંધના 6 પ્રકાર. કોને આપ્યા? હેનિંગે આપ્યા. કયા? તો 1 બળતી વસ્તુની ગંધ, 2 સડેલી વસ્તુની ગંધ, 3 ઈથરની ગંધ, 4 મસાલાની ગંધ, 5 રાળની ગંધ અને 6 સુગંધ. હવે શબ્દો તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ કે હેનિંગે ગંધના કયા 6 પ્રકાર આપ્યા? તો બળતી વસ્તુ, સડેલી વસ્તુ, ઈથરની, મસાલાની, રાળની અને સુગંધ. હવે આપણે એની આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા ગાડી નાકની આકૃતિ આપવામાં આવેલી છે. તેમાં તમે જોઈ શકો છો બોર્ડની એક્ઝામમાં આકૃતિ દોરવાની નથી. ધાન ચેતાતંતુઓ ક્યાં આવેલા છે? એમિગડાલા ક્યાં આવેલા છે? નાકનું પોલાણ કઈ જગ્યાએ છે? એ આકૃતિમાં આપણે ત્યાંથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે ગંધ સંવેદનની અંદર આપણે આટલી બાબત હતી. એકદમ સહેલો મુદ્દો છે. શ્વાસ સંવેદન તો એના કરતાં પણ સહેલો મુદ્દો છે. દ્રષ્ટિ સંવેદન અને સંવેદ સંવેદન થોડી અઘરી બાબત છે, પણ ગંધ અને સ્વાદ એ સહેલી બાબત છે. એટલે એમ પૂછાય કે સંવેદનના પ્રકારો જણાવીને કોઈ પણ 2 પ્રકાર સમજાવો તો તમારા સંવેદનના 5 પ્રકાર કયા? 1 દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન, ત્વચા અને સ્પર્શ સંવેદન જણાવીને તમારે ગંધ અથવા સ્વાદ સંવેદન વિશે લખવાનું. હવે સ્વાદ સંવેદન વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ક્લાસમાં આપણે ઉદાહરણો વધારે ડિટેલમાં ચર્ચા કરી શકીશું. તો હવે આ પરિસ્થિતિના સંદર્ભમાં સ્વાદ સંવેદન વિશે આપણે જોઈએ. ઉદાહરણ આપવાની થોડી મર્યાદા હોય એટલે આપણે ઓનલાઈન આ રીતે વિડીયોમાં અમુક ઉદાહરણ ના આપી શકાય. તો સ્વાદ સંવેદનમાં જોઈએ કે જીભ દ્વારા સ્વાદ સંવેદનનો અનુભવ આપણને થાય છે. વાણી ધોરણ 12 ની અંદર આપણે વાત કરી હતી. વાણી ભાષા અને પ્રત્યાયન કે ભાષા દ્વારા વ્યક્તિની પર્સનાલિટી નક્કી થતી હોય છે અને એ ભાષા બોલવા માટે આપણે જીભનો ઉપયોગ કરીએ છીએ. શબ્દોની અંદર મીઠાશ હશે, શબ્દોમાં માન હશે, શબ્દોમાં મર્યાદા હશે તો સમાજમાં, કુટુંબમાં તમને માન અને સન્માન મળશે. ધ્યાન આપીશું. આપણે ધોરણ 11માં ભણ્યા હતા ભાષા અને પ્રત્યાયન કે શબ્દોની અંદર માન, મર્યાદા, વિવેક હોવો જોઈએ. તો જીભ દ્વારા સ્વાદ સંવેદનનો અનુભવ આપણને થતો હોય છે. જીભ ભાષાના ઉચ્ચારણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે જે બોલીએ છીએ એ જીભના કારણે બોલીએ છીએ. માત્ર સ્નાયુઓની બનેલી, જબડાના છેડા સાથે જોડાયેલી જીભ પર આવેલા ઝીણા ઉપસેલા કણોથી સ્વાદનો અનુભવ થાય છે. તો જીભની અંદર આપને સ્વાદનો અનુભવ કઈ રીતે થાય? તો શબ્દો પર ભાર આપો. જીભ પર આવેલા ઝીણા ઉપસેલ કર્ણોથી સ્વાદનો અનુભવ થાય છે. તે સ્વાદ કર્ણ કે રસગંધ તરીકે ઓળખાય છે. સ્વાદ કર્ણોની નીચે સ્વાદ ગ્રાહકો એટલે કે સ્વાદ ગ્રાહકોમાં
ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ મધ્ય મગજ અને અગ્ર મગજમાંથી થઈ નિમ્ન મસ્તિષ્ક સ્થાન સુધી પહોંચે અને ત્યાંથી ચેતાપ્રવાહ મગજની મધ્યસ્થ ખાચની પાછળ શ્વાસ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચે ત્યારે શ્વાસ સંવેદન આપણને અનુભવાય છે। તો ફરી એકવાર આપણે શ્વાસ સંવેદનનો અનુભવ કઈ રીતે થાય, તો સ્વાદ ગ્રાહકોમાં ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ મધ્ય મગજ અને અગ્ર મગજમાંથી થઈ નિમ્ન મસ્તિષ્ક સ્થાન સુધી પહોંચે ત્યાંથી ચેતાપ્રવાહ મગજની મધ્યસ્થ ખાચની પાછળ શ્વાસ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચે ત્યારે શ્વાસ સંવેદન અનુભવાય છે। હવે શ્વાસ સંવેદનની આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્વાદના 4 પ્રકારો છે, ધ્યાન આપીશું। એમાં 4 પ્રકારોની અંદર કડવો સ્વાદ, ખાટો સ્વાદ, ખારો સ્વાદ અને મીઠો સ્વાદ। તો સ્વાદ કેન્દ્રો ક્યાં આવેલા છે, તો પાછળના ભાગની અંદર, જીભના પાછળના ભાગની અંદર સ્વાદ કેન્દ્રો આવેલા છે। કડવો સ્વાદ, ખાટો સ્વાદ, ખારો સ્વાદ, મીઠો સ્વાદ આકૃતિમાં જોવાનો પ્રયત્ન કરીએ તો હવે સ્વાદના પ્રકારો આપણે જોઈએ તો મુખ્યત્વે 4 પ્રકારના સ્વાદનો અનુભવ આપણા જીભ દ્વારા થતો હોય છે। તો જીભના ચોક્કસ ભાગો એ જવાબદાર જોવા મળતા હોય છે। તો સ્વાદના મુખ્ય કેટલા પ્રકાર ને કયા કયા, તો સ્વાદના મુખ્ય 4 પ્રકાર। તો જીભનો અગ્રભાગ દ્વારા આપણને મીઠો એટલે કે ગળ્યો સ્વાદનો અનુભવ થાય છે। જીભની બંને બાજુની ધાર પર ટેરવાની પાછળ ખારો સ્વાદનો અનુભવ થાય છે। બંને બાજુની ધાર પર ખાટો સ્વાદ, જીભની પાછળના મૂળનો ભાગ કડવો સ્વાદ। આયુર્વેદ મુજબ કુલ 6 પ્રકારના સ્વાદનો અનુભવ થાય, મીઠો, ખારો, ખાટો, કડવો, તીખો અને તુરો। પણ સ્વાદના પ્રકારો 4, 1 મીઠો, 2 ખારો, 3 ખાટો, 4 કડવો, તીખો અને તુરો। આમ ટોટલી 6 મુદ્દા છે, પણ અભ્યાસક્રમની દ્રષ્ટિએ સ્વાદના 4 પ્રકારો। હવે વિદ્યાર્થીનીઓ સ્પર્શ સંવેદન તરફ આપણે આગળ વધીએ છીએ। તો સ્પર્શ માટે બીજો શબ્દ છે ત્વચા સંવેદન। તો 4 પ્રકારના સ્પર્શ સંવેદનનો અનુભવ આપણને થતો હોય છે। ધ્યાન આપીશું કે ઉષ્ણતા ગરમી, શીતળતા એટલે ઠંડી, સ્પર્શ કે દબાણ અને વેદના એટલે પીડા। ત્વચા પર રહેલા સાંવેદનિક કોષો ઉત્તેજાવાથી સ્પર્શ સંવેદન થાય છે। મનોવૈજ્ઞાનિક અભ્યાસો મુજબ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો ચહેરા અને મોઢાની ત્વચામાં ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મગજના પશ્વખંડ સુધી પહોંચતા ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ એ આપણને થતો હોય, એટલે કે ખભાથી કમર સુધીની અને હાથ પગ સાથે જોડાયેલી ત્વચામાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ કરોડરજ્જુ મારફતે પશ્વ મગજમાંથી મગજની ખાંચની પાછળ આવેલ ત્વચા સંવેદન કેન્દ્રમાં પહોંચતા સ્પર્શ સંવેદન અનુભવાય। તો સ્પર્શ સંવેદનનો અનુભવ આપણને કઈ રીતે થાય, તો પહેલા ચહેરા અને મોઢાની ત્વચામાં ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મગજના પશ્વખંડ સુધી પહોંચતા ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ આપણને થતો હોય છે। ખભાથી કમર સુધીની અને હાથ પગ સાથે જોડાયેલી ત્વચામાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ કરોડરજ્જુ મારફતે પશ્વ મગજમાંથી મગજની ખાંચની પાછળ આવેલ ત્વચા સંવેદન કેન્દ્રમાં પહોંચતા સ્પર્શ સંવેદનનો અનુભવ આપણને થાય છે। તો ત્વચા અને સ્પર્શ સંવેદનની આકૃતિને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો મુક્ત નસાગ્રહો એટલે કે વેદના, એમાં સ્પર્શ, ગરમી અને ઠંડી આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ। દબાણ ઉપર પણ આપણે ભાર આપી શકીએ છીએ। તો હવે આપણે આગળ ત્વચા અને સ્પર્શ સંવેદનમાં કે ત્વચા દ્વારા અનુભવાતા મોટા ભાગના સંવેદનો મિશ્ર સંવેદનો તરીકે આપણે ઓળખીશું। એક કરતાં વધુ કેન્દ્રોને ઉદ્દીપ્ત કરે છે, એક કરતાં વધુ સ્પર્શ સંવેદનોનો આપણને અનુભવ કરીએ છીએ। તો આજે આપણે સંવેદનના 5 પ્રકારોની વાત કરી। આપણા વિષયનો આધાર એ પ્રશ્ન છે, પણ આપણા પ્રશ્નનો આધાર એ મુદ્દા છે। તો સંવેદનનો અર્થ આપી સંવેદનના પ્રકારો સમજાવો, આવો પ્રશ્ન નહીં પૂછાય।
સંવેદનનો અર્થ એની વ્યાખ્યા અલગ પૂછાશે. સંવેદનના પ્રકારો જણાવીને કોઈ પણ બે પ્રકાર સમજાવો, આવો એક પ્રશ્ન પૂછાય. તો સૌથી પહેલા આપણે ફરી એક મુદ્દા યાદ કરી લઈએ કે સંવેદનના પ્રકારો. તો સંવેદનના 5 પ્રકારો: 1 દ્રષ્ટિ સંવેદન, 2 શ્રવણ સંવેદન, 3 ગંધ સંવેદન, 4 સ્વાદ સંવેદન અને 5 ત્વચા અને સ્પર્શ સંવેદન. પણ શ્રવણ સંવેદન એ મોસ્ટ આઈએમપી છે, દ્રષ્ટિ સંવેદન મોસ્ટ આઈએમપી છે. વિભાગ ડી ની અંદર 3 ગુણમાં અલગ અલગ પૂછાશે. ન પૂછાય તો વિભાગ એ ની અંદર દ્રષ્ટિ અને શ્રવણ સંવેદન સમજાવો એવું પૂછાશે. પણ એમ પૂછાય સંવેદનના પ્રકાર જણાવીને કોઈ પણ સમજાવો, તો તમારે કયા સમજાવવાના? ગંધ સંવેદન અને સ્વાદ સંવેદન. તો આજે આપણે આટલા સુધી રાખીશું. હવે ધ્યાનનો અર્થ, એનું સ્વરૂપ અને એની વ્યાખ્યા અને એના પ્રકારો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું.